ઘણા વર્ષો પહેલાં પાવાગઢ પર રાજા પતઈ રાવળ જયસિંહ દેવ નામનો રાજા રાજ કરતો હતો. તે માતાજીનો મોટો ભક્ત હતો અને તેના રાજ્યમાં સુખ શાંતિ હતી. એકવાર નવરાત્રિના દિવસોમાં પાવાગઢના ચોકમાં ગરબા રમાતા હતા. સ્ત્રીઓ સુંદર વસ્ત્રો પહેરીને ગરબે ઘૂમતી હતી. આ ગરબા જોવા માટે સ્વયં મહાકાળી માતાજી એક અત્યંત સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને પૃથ્વી પર આવ્યા અને ગરબે રમવા લાગ્યા. રાજા પતઈ રાવળ ઝરૂખામાં બેસીને ગરબા જોઈ રહ્યો હતો. તેની નજર આ અજાણી સુંદર સ્ત્રી પર પડી. માતાજીના દિવ્ય તેજથી અંજાઈ જવાને બદલે રાજાના મનમાં પાપ જાગ્યું. તે સ્ત્રીના રૂપ પર મોહિત થઈ ગયો. ગરબા પૂરા થયા પછી રાજાએ તે સ્ત્રીનો પાલો પકડીને રોકી અને પોતાને રાણી બનાવવાના પ્રસ્તાવ મૂક્યો. માતાજીએ રાજાને ઓળખાણ આપીને ચેતવ્યો કે હું તારી માતા છું, મારો પાલો છોડી દે અને માફી માગ. પણ અસલ કામ ધ્યાનું બનેલા રાજાએ હઠ ન છોડી. અંતે માતાજીએ અસલી સ્વરૂપમાં આવ્યા અને ક્રોધિત થઈને રાજાને શ્રાપ આપ્યો, તારું રાજ્ય નષ્ટ થશે અને તારો વંશ જશે. આ શ્રાપને કારણે થોડા સમય પછી મહંમદ બેગડાએ પાવાગઢ પર આક્રમણ કર્યું અને પતઈ રાવળનું પતન થયું. આજે પણ આ વાર્તા ભક્તોને શક્તિ અને ભક્તિનું સન્માન કરવાની શીખ આપે છે.